આ તરફ વડોદરાના વાઘોડિયામાં વરસાદે તારાજી સર્જી છે। પાણી ભરાવાના કારણે હોસ્પિટલમાં દર્દીને ટ્રેક્ટર પર લઈ જવાની ફરજ પડી। ધીરજ હોસ્પિટલમાં દર્દીને સારવાર અર્થે ટ્રેક્ટરમાં લાવવામાં આવ્યો। ધીરજ હોસ્ટેલના વિદ્યાર્થીઓનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું। મામલતદાર અને પોલીસની ટીમે વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કર્યું। ભારે વરસાદને કારણે ધીરજ હોસ્પિટલ વિસ્તારમાં પાણીનો નિકાલ ન થતા જળભરાવ। તો વાઘોડિયામાં વરસાદે તારાજી સર્જી છે। વડોદરાના આ દ્રશ્યો હોસ્પિટલમાં દર્દીને ટ્રેક્ટર પર લઈ જવાની ફરજ પડી છે। ધીરજ હોસ્પિટલમાં દર્દીને ટ્રેક્ટર પર લઈ જવામાં આવ્યા। ચિરાગ અમારા સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે। ચિરાગ, હાલ શું સ્થિતિ છે? કારણ કે રસ્તાઓ બ્લોક થઈ ગયા છે અને લોકોને ટ્રેક્ટર મારફતે અલગ અલગ જગ્યા પર લઈ જવામાં આવી રહ્યા છે। બિલકુલ દીક્ષિતા, જે પ્રકારથી વાત કરવામાં આવે તો આ એક વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। કારણ કે ગઈકાલે રાતથી જ ધોધમાર વરસાદ વડોદરા જિલ્લામાં વરસી રહ્યો છે। સાથે સાથે દેવ ડેમનું પાણી છે એ પણ છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે આ તારાજી સર્જાઈ છે। ત્યારે વડોદરાથી વાઘોડિયાનો રોડ જે બંધ છે, સાથે સાથે જે રોડ પર આવેલા જે ધીરજ હોસ્પિટલ છે ત્યાં એક દર્દી હતો। દર્દીને ત્યાં હોસ્પિટલમાં ત્યાં લઈ જવાય એવો હતો નહીં એમ્બ્યુલન્સમાં, જેના કારણે ટ્રેક્ટરમાં લઈ જવાય। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે પ્રકારથી નહીં ઓક્સિજન કે નહીં કશું જ ડોક્ટરની સારવાર દરમિયાન આજે ધીરજ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે ને અને તેની સારવાર કરવામાં આવી રહી છે। હજુ પણ વિકટ પરિસ્થિતિ, કારણ કે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા છે અને આ પાણીના કારણે તારાજી સર્જાઈ છે। ત્યારે આવનારા સમયમાં હજી પણ દેવ ડેમમાંથી પાણી છોડવામાં આવનાર છે, ત્યારે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે તે જોવાનું રહેશે। બિલકુલ, આભાર ચિરાગ સમગ્ર વિગત બદલ। તો પરિસ્થિતિ હજી પણ વિપરીત બની શકે છે। વડોદરામાં પાણી નિકાલ નથી થયો, જળભરાવ થઈ ગયો છે અને તેના કારણે આપ જુઓ દર્દીઓ છે તે પણ અટવાઈ ગયા હતા અને તેમને ટ્રેક્ટર મારફતે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા। વડોદરાના વાઘોડિયા તાલુકાના ગામોમાં જાંબુઆ નદીના પાણી ઘૂસી ગયા છે। વડોદરા વાઘોડિયા રોડ પર પાણી ફરી વળતા માર્ગો બંધ કરાયા છે। પીપળિયા ગામમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો। તીવ્ર પ્રવાહના કારણે મુખ્ય રોડ પર કેટલીક જગ્યાએ તૂટી ગયો છે। વડોદરામાં વરસાદે તારાજી સર્જી છે અને આપ જુઓ કેટલાક ગામડાઓ સંપર્ક વિહોણા બની ગયા છે, રસ્તાઓ બ્લોક થઈ ગયા છે અને આ દ્રશ્યો જાંબુઆ નદીના પાણી જે રોડ રસ્તા પર ઘૂસી ગયા છે તેના અમે આપને બતાવી રહ્યા છે। સંવાદદાતા રવિ અમારી સાથે જોડાઈ ગયા છે। રવિ, વડોદરાના કેટલા માર્ગો બંધ છે અને તેનાથી લોકોને કેવી હાલાકી ત્યાં થઈ રહી છે? વાત કરવામાં આવે તો વડોદરા શહેર કરતા વડોદરાનો જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં અલગ અલગ તાલુકામાં ભારે વરસાદ વરસ્યો। અનેક ડેમોમાંથી નદીઓમાં પાણી છોડવામાં આવતા જે નદીઓ છે તે બે કાંઠે વહી રહી છે, જેના કારણે અનેક ગામોમાં પાણી ફરી વળ્યા છે। જો વાત કરીએ વાઘોડિયાની, તો વાઘોડિયાના જે મુખ્ય રોડ છે વડોદરા વાઘોડિયાને જોડતો, ત્યાં પાણી આવતા તે રોડ બંધ કરવાની ફરજ પડી છે। તે ઉપરાંત વાઘોડિયા તાલુકાના અનેક ગામો જેવા કે પીપળિયા સહિતના ગામો છે ત્યાં પાણી આવી ગયા છે અને પાણી આવી જવાના કારણે ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તંત્ર જે છે તે એલર્ટ મોડ પર છે અને સતત જે કોઈ ફસાયેલા હોય તો તેમને રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે। ખાસ કરીને જે વાઘોડિયા અને વડોદરા જોડતો જે માર્ગ છે ત્યાં અનેક ખાનગી યુનિવર્સિટી આવેલી છે, અનેક મોટી મોટી ઇન્ડસ્ટ્રીયલ કંપનીઓ આવેલી છે અને તેના કામદારો પણ અટવાયા છે। તેઓને પણ જવા માટેનો મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। એક તો આ રોડની વાત થઈ અને હવે વડોદરાથી ડભોઈ જઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી જવું હોય તો તે રોડ પર પણ પાણી ફરી વળ્યા છે, જેના કારણે તે રોડ પર બંધ કરવામાં આવ્યો છે। એટલે કહી શકાય કે જે નદીઓમાં પાણી આવી રહ્યું છે, જાંબુઆ નદી, ઢાઢર નદી, દેવ નદી, આ તમામ નદીઓના કારણે આ ગામોની આટલી વિકટ પરિસ્થિતિ અત્યારે થઈ રહી છે। જી દીક્ષિત, આભાર રવિ, આપની પાસે અપડેટ્સ લેતા રહીશું। પરિસ્થિતિ વિપરીત છે, ઘણા બધા રસ્તાઓ છે તે બ્લોક થઈ ગયા છે, જાંબુઆ નદીના પાણી ફરી વળ્યા છે। તો વડોદરા સુમનદીપ વિદ્યાપીઠની લક્ષ્મી હોસ્ટેલમાં પાણી ભરાઈ ગયા છે અને આ પાણી ભરાતા 150થી વધુ વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં ફસાઈ ગયા હતા। વિદ્યાર્થીઓએ તંત્રની મદદ માંગતા તમામનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। પોલીસની ટીમે તમામનું રેસ્ક્યુ કર્યું, સુરક્ષિત રીતે તેમને ખસેડવામાં આવ્યા છે। 100થી વધુ વિદ્યાર્થીની 40 વિદ્યાર્થી અને 10 શ્રમિકોનું રેસ્ક્યુ કરાયું છે। ટ્રેક્ટરમાં તમામ લોકોને પાણીની વચ્ચેથી સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા છે। તો આપ જુઓ, હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા। સુમનદીપ વિદ્યાપીઠની લક્ષ્મી હોસ્ટેલમાં પાણી ભરાઈ ગયા હતા અને આ પાણીની વચ્ચે કેટલાક વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીની અને શ્રમિકો હતા અને તંત્રની મદદ માંગી ટ્રેક્ટર દ્વારા તેમને સુરક્ષિત જગ્યા પર લઈ જવામાં આવ્યા છે।